વખારવાસ અને પશુ દવાખાના બાજુથી આવતો રસ્તો બંને બાજુ ગટરોનું ખુલ્લું સામ્રાજ્ય। થરાદ આટલું મોટું વિકસિત શહેર છે તો નગરપાલિકાના અધિકારીઓને આટલી મોટી બેદરકારી કેમ? જેમ તેમ વિકાસ વધતો જાય છે તેમ તેમ ગટરોની ખુલ્લી લાઈનો મૂકી દીધી છે। ત્યારે ગંદુ પાણી રોડ રસ્તા ઉપર આવે છે, ત્યારે વખારવાસની અંદર સ્કૂલની બાજુમાં મોટી ખુલ્લી ગટર લાઈન પડી છે અને પશુ દવાખાનાની બાજુમાં પણ ગટરનો ખુલ્લેઆમ રોડ ઉપર પાણી વહે છે। તો નગરપાલિકાના અધિકારીઓ અને ચીફ ઓફિસર હજુ ઘોર નિંદ્રામાં છે। તો આ લોકોને કોઈ કહેવાળું છે કે નહીં? જ્યારે સ્કૂલની બાજુમાં ડીપી મૂકવામાં આવી છે ત્યારે ગટરના હિસાબે પાણી વહી લાઇટની ડીપી પણ નમી ગઈ છે। જો કોઈ જાનહાનિ થાય તો આનો જવાબદાર કોણ? નગરપાલિકા કે પછી યુજીવીસીએલના અધિકારીઓ? ત્યારે મોટી ઉંમરના લોકોને ત્યાંથી નીકળે છે ત્યારે પડી જવાનો પણ ખૂબ મોટો ભય રહે છે અને આમ પબ્લિકની વારંવાર રજૂઆત હોવા છતાં કોઈ નગરપાલિકાના અધિકારીઓ ધ્યાન દોરતું નથી। બાજુમાં સ્કૂલ છે તો નાના છોકરા ગટરના મોટા ખાડામાં પડી જાય તો મોટી જાનહાનિ થાય તેવું ખુલ્લેઆમ દેખાઈ રહ્યું છે અને લોકોને કહેવું છે કે મહેરબાની કરી નગરપાલિકાના અધિકારીઓને નમ્ર વિનંતી કરીએ છીએ જેમ બને તેમ આ ખુલ્લી ગટરનો નિકાલ આવે અને આ રોડ રસ્તા ઉપર પાણી વહે છે તે બંધ થાય એવી અમે ઉમ્મીદ રાખીએ છીએ। કારણ કે આ બાજુ સારા નેતાઓના ઘર પણ આવેલ છે, છતાં રાજકારણીઓ આ પાણી અને ગટર દેખાતું નથી। ત્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે બે હાથ જોડી કહે છે કે અમારા સામે જોજો। આમ પબ્લિક તો જોવે છે છતાં જીત્યા પછી પબ્લિકનું કોઈ સાંભળતા નથી તેવી લોકમુખે ચર્ચા સાંભળવા મળી છે। આચાર્યનું કોઈ ચાલતું નથી। એનું કારણ શું કે એ લોકો નથી બોલતા પણ મારા બોલ માં બોલો કે આગળ તમે શું પ્રોબ્લેમ પ્રશ્ન શું છે? તો અમારા જો હેડી એક તો પડી મરી ન થાય ભલે કોણ ઊભો કરે? ફિરોજભાઈ અલારખાનભાઈ છે। આ ગટરની સમસ્યા લગભગ 1 મહિનાથી આ રીતે પાણી રસ્તામાં ચારે બાજુ ભરાઈ જાય છે અને નાના છોકરાઓને મોટાને સાધનને બધાને તકલીફ પડે છે। આનાથી રોગચાળો ફાટી નીકળવાનો બહુ મોટો ભય છે। તો સરકારને અમારી આટલી વિનંતી છે કે મહેરબાની કરીને આનું નિરાકરણ લાવી દે। આ બાજુ જનતા હાઈસ્કૂલ આવી, આ બાજુ બાળ મંદિર છે, હાઈસ્કૂલ આવી અને 24 કલાક પલીતી રોડમાં આવે છે। હું પરમાર ઇદ્રીશભાઈ ઇમામભાઈ, બાજુમાં જ મારું ઘર છે અને આ પાણીની લાઈન છેલ્લા 1 મહિનાથી આ પાણી આવી રીતે ચાલી જાય છે, જે ગંદકી થાય છે, બરાબર। હવે આ મેઇન રસ્તો છે, જ્યાં નારંદી જવાનો રસ્તો છે, જનતા હાઈસ્કૂલ જવાનો રસ્તો છે, બરાબર, કે કેટલી પબ્લિકની અવર જવર રહેશે તો હાલવામાં ચાલવામાં દરેકને તકલીફ પડે છે। છેલ્લા 1 મહિનાથી કેટલી રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી। તો અમારી બધાની રજૂઆત એ જ છે કે આને જલ્દીથી જલ્દી આનું નિરાકરણ લાવે। એવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।